આમે ટોળાને બુદ્ધિ હોતી નથી। જે ઘટનાક્રમ સર્જાયો હતો એમાં ટોળાની પાછળ ન જવાની વાત હાલમાં કહેવામાં આવી રહી છે। એક મોટી ખબર, વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્રી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। મધુ શ્રીવાસ્તવના પુત્રી નીલમ શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જોડાયા છે। નીલમ શ્રીવાસ્તવના પતિ ધનંજય શ્રીવાસ્તવ પણ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ખેસ પહેરાવી કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો છે। મધુ શ્રીવાસ્તવ વર્ષ 1995થી 2022 સુધી વાઘોડિયા ધારાસભ્ય રહી ચૂક્યા છે અને 27 પહેલા જ આપ જોઈ રહ્યા છો કોંગ્રેસમાં ખેસ પહેરાવી સ્વાગત કરાયું છે। ધનંજય શ્રીવાસ્તવ પણ કોંગ્રેસમાં જોડાયા છે અને 2027માં આ કોંગ્રેસમાંથી ચૂંટણી લડે તો પણ નવાઈ નહીં। આખા ભગીરથ કાર્યમાં આજે આપણી વચ્ચે નીલમબેન શ્રીવાસ્તવ, જે આપણા પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવના દીકરી છે, જોડાયા છે। એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। યુવાન સાથીભાઈ ધનંજયભાઈ નિગમ પણ આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે, એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ। નીલમબેને પણ વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ સક્રિય રીતે રહીને કામ કર્યું, પણ એમને પણ લાગે છે કે આ ભ્રષ્ટ શાસકો, ભ્રષ્ટ નીતિને કારણે લોકોને ખૂબ હેરાનગતિ થઈ રહી છે, લોકો ખૂબ સહન કરી રહ્યા છે અને એમાંથી મુક્તિ અપાવવા માટે કોંગ્રેસ પાર્ટી એકમાત્ર વિકલ્પ છે, એ રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે।